शाम्ब सदा शिव महादेव की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बोल श्री गजानन गणपति महाराज की जय। नागेंद्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। शाम्ब सदा शिव महादेव की जय। वाला शिव भक्तो અને વાલા શ્રોતાજનો, આપનું સ્વાગત છે આપણી પોતાની ધાર્મિક ચેનલ પંડિત વિપુલ વ્લોગમાં। આજે આપણે વાત કરવાના છીએ એક એવા પવિત્ર તહેવારની, જેમાં એક નાનકડો દોરો માત્ર હાથ ઉપર બંધાતો નથી, પરંતુ એ દોરામાં બંધાય છે ભાઈ બહેનનો પ્રેમ, વિશ્વાસ, લાગણી, રક્ષાનું કવચ, રક્ષણનું વચન અને જીવનભરનો સંબંધ। આ પવિત્ર તહેવાર છે રક્ષાબંધન। રાખડીનો દોરો ભલે નાનો હોય, પણ તેની પાછળ રહેલી લાગણી આખા જીવન જેટલી મોટી હોય છે। બહેન જ્યારે ભાઈના કાંડે રાખડી બાંધે છે, ત્યારે તે જાણે અજાણે કહે છે કે ભાઈ, તું હંમેશા સુખી રહે, તારા જીવનમાંથી બધા સંકટ દૂર થાય અને ભગવાન તારી રક્ષા કરે। અને ભાઈ પોતાની બહેનને વચન આપે છે કે બહેન, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, હું હંમેશા તારી સાથે ઊભો રહીશ। પરંતુ વાલા શ્રોતાજનો, શું તમને ખબર છે કે રક્ષાબંધન સાથે જોડાયેલી અદ્ભુત ધાર્મિક કથા, શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા, દેવરાજ ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથા, અને સૌથી સુંદર પ્રચલિત યમરાજ અને યમુનાજીની કથા। આજે આપણે આ બધી કથાઓમાંથી રક્ષાબંધનનો આધ્યાત્મિક સંદેશ સમજવાનો પ્રયત્ન કરીશું। તો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। માતા યમુનાજીની જય, રક્ષાબંધનની જય અને પવિત્ર ભાઈ બહેનના પ્રેમની જય। મિત્રો, સૌથી પહેલા આપણે સમજીએ કે રક્ષાબંધન એટલે શું। રક્ષા વત્તા બંધન એટલે રક્ષાબંધન, અર્થાત રક્ષણનું પવિત્ર બંધન। પરંતુ અહીં માત્ર ભાઈ બહેનની રક્ષા કરે છે એવો અર્થ નથી। બહેન પણ ભાઈના જીવનમાં પ્રેમ, પ્રાર્થના અને આશીર્વાદનું રક્ષણ બનીને રહે છે। એટલે રક્ષાબંધન એ માત્ર રાખડીનો તહેવાર નથી, આ છે લાગણીનો તહેવાર, વિશ્વાસનો તહેવાર અને પરિવારને જોડવાનો તહેવાર। હવે આવો રક્ષાબંધન સાથે જોડાયેલી ખૂબ જ લોકપ્રિય કથાઓ સાંભળીએ। એક પ્રસંગે
ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલ ભગવાનને અસંખ્ય અપશબ્દ કયા અને જ્યારે ભગવાને અતિશયોક્તિ થઈ ત્યારે ભગવાને પોતાના હાથમાં રહેલું સુદર્શન કવચ સુદર્શન ચક્ર છોડ્યું અને શિશુપાલનો વધ થયો. ત્યારે સુદર્શન ચક્ર જ્યારે પાછું ભગવાનની ટચલી આંગળીમાં આવી ગયું ત્યારે એક ચક્રથી ભગવાનની આંગળીમાં ઈજા થઈ અને તેમની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું. ત્યારે દ્રૌપદી હાજર હતા. દ્રૌપદીએ જ્યારે કૃષ્ણની આંગળીમાંથી લોહી વહેતા જોયું ત્યારે તે ખૂબ વ્યાકુળ બની ગઈ અને એક ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની સાડી અને એનો ભાગ ફાડી અને કૃષ્ણ ભગવાનની આંગળી પર તે બાંધી દીધો. આ કોઈ મોટો વિધિ વિધાન નહીં, કોઈ મોટી ભેટ નહીં, કોઈ સ્વાર્થ નહીં, માત્ર પ્રેમ અને દ્રૌપદીના આવા નાના કાર્યથી ભગવાન કૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા. દ્રૌપદીને હૃદયથી આશીર્વાદ આપ્યો છે. અને પછી સમય પસાર થયો. આપણે જાણીએ છીએ તેમ કૌરવોની સભામાં દ્રૌપદી ઉપર અત્યાચાર થવાનો પ્રયત્ન થયો અને દ્રૌપદી પોતાના સ્વજનોની સામે મદદ માટે જોઈ રહી હતી, પરંતુ તેની રક્ષા કરવા માટે 5 પાંડવ અને કૌરવ સભામાં કોઈ આગળ આવ્યું નહીં. અને અંતે દ્રૌપદીએ પોતાના મન, વાણી અને આત્માથી ભગવાન શ્રી કૃષ્ણને પોકાર કર્યો કે હે કૃષ્ણ, હવે મારી લાજ તારા હાથમાં છે. અને વાલા શ્રોતાજનો, દુનિયાની બધી આશા જ્યારે પૂરી થઈ જાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીની રક્ષા માટે ત્યાં પ્રગટ થયા. અને કથાનો એવો ભાવ છે કે સાચો પ્રેમ ક્યારેય વ્યર્થ જતો નથી. દ્રૌપદીએ ભગવાનની આંગળી પર કપડાનો નાનો ટુકડો બાંધ્યો હતો, પણ ભગવાને તેમને જીવનભર યાદ રાખ્યો. આપણે ઘણી વખત વિચારીએ છીએ કે મેં બેનને કેટલી મોંઘી ભેટ આપી. બેન એમ વિચારે કે મેં ભાઈને કેટલી મોંઘી રાખડી બાંધી, ભાઈએ મને શું ભેટ આપી. પરંતુ રક્ષાબંધનની સાચી કિંમત ભેટમાં નથી, સાચી કિંમત પ્રેમમાં છે. બહેનના હાથથી બંધાયેલી સાદી રાખડી પણ ભાઈ માટે અમૂલ્ય બની જાય છે, કારણ કે તેમાં બહેનની પ્રાર્થના જોડાયેલી હોય છે. વાલા શ્રોતાજનો, હવે રક્ષાબંધન સાથે જોડાયેલી એક બીજી સુંદર અને ભાવપૂર્ણ કથા છે. યમરાજ અને યમુનાજીની. સૂર્યદેવના સંતાનમાં યમરાજ અને યમુના પણ અગ્રગણ્ય ગણાય છે. યમુનાજી પોતાના ભાઈ યમરાજને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ બંને પોતપોતાના કાર્યમાં વ્યસ્ત રહેતા. યમરાજજીનું કાર્ય હતું જીવાત્માઓના કર્મનો હિસાબ જોઈ અને તેમને ન્યાય કરવાનું, અને યમુનાજી પૃથ્વી પર પવિત્ર નદીના સ્વરૂપે વહેતા હતા.
યમુનાજીને પોતાના ભાઈને મળવાની ખૂબ ઈચ્છા હતી. ઘણીવાર ભાઈને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે, પરંતુ યમરાજ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતા. એક દિવસ યમુનાજીએ ફરી પ્રેમથી ભાઈને સંદેશ મોકલ્યો. આ વખતે યમરાજ પોતાના બહેનના ઘેર ગયા છે. યમુનાજી ભાઈને જોઈને ખૂબ પ્રસન્ન થયા. ભાઈનું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું, ચરણ ધોયા, તિલક કર્યું, દીવો પ્રગટાવ્યો, ભાઈને પ્રેમથી ભોજન કરાવ્યું. ત્યારબાદ યમુનાજીએ પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું છે. યમરાજ પોતાની બહેનના પ્રેમથી ખૂબ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે બેન, તું વરદાન માંગ. યમુનાજીએ પોતાના માટે કોઈ ધન સંપત્તિ માગી નથી. ભાઈ પોતાના ભાઈ પાસે એવું વરદાન માંગ્યું કે જે ભાઈ અને બહેન પ્રેમથી એકબીજાનું સન્માન કરે, આ પવિત્ર બંધનને હૃદયથી સ્વીકારે, નિભાવે અને તેમના જીવનમાં સુખ અને કલ્યાણ રહે. યમરાજે બહેનની ભાવનાથી પ્રસન્ન થઈ તેમને આશીર્વાદ આપ્યો. આ કથાના કારણે ભાઈ અને બહેનના પવિત્ર સ્નેહ સાથે યમુનાજી અને યમરાજનું પણ સ્મરણ કરવામાં આવે છે. વાલા શ્રોતાજનો, યમુના અને યમરાજની કથા આપણને સુંદર વાત શીખવે છે કે જીવનમાં ગમે એટલા વ્યસ્ત હોઈએ, બહેન પણ ગમે એટલી દૂર રહેતી હોય, પરંતુ સંબંધમાં પ્રેમ હોય તો અંતર ક્યારેય મોટું બનતું નથી. એક ફોન, એક મુલાકાત, એક રાખડી, એક આશીર્વાદ, આટલું જ ક્યારેક સંબંધને જીવંત રાખવા માટે પૂરતું છે. અને હવે રક્ષાબંધન સાથે જોડાયેલી બીજી એક પ્રચલિત કથા તરફ આપણે જઈએ. એક સમયે દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. દેવરાજ પણ યુદ્ધમાં ઉતર્યા છે, પરંતુ પરિસ્થિતિ દેવતાઓ માટે અનુકૂળ નહોતી. ઇન્દ્રાણી પણ પોતાના પતિની ઇન્દ્રની સુરક્ષા માટે ચિંતિત હતી અને તેમણે ભગવાનને પ્રાર્થના કરી અને પવિત્ર રક્ષા સૂત્ર તૈયાર કરીને ઇન્દ્રના કાંડે બાંધી. આ રક્ષા સૂત્ર માત્ર દોરો નહોતો, મંત્રનું બળ, વિશ્વાસનું બળ, પ્રાર્થનાનું બળ, ઈશ્વરની કૃપાની ભાવના અને ઇન્દ્રને આશીર્વાદ મળ્યા. દેવતાઓએ અસુરો સામે વિજય મેળવ્યો. અને આ કથાનો સુંદર સંદેશ પણ એ જ છે કે જ્યારે કોઈ પોતાના પ્રિયજન માટે નિષ્કપટ પ્રાર્થના કરે અને તે પ્રાર્થના પોતે જ એક રક્ષા કવચ બની જાય છે. વાલા મિત્રો, રક્ષાબંધનના દિવસે સૌપ્રથમ પૂજાનું સ્થાન સ્વચ્છ કરવું, થાળીમાં રાખડી રાખવી, કંકુ, ચોખા, દીવો, ફૂલ અને મીઠાઈ રાખવી, ભગવાનનું સ્મરણ કરી ભાઈને આસન પર બેસાડવો, ભાઈના કપાળ પર કંકુનું તિલક કરવું, તેના પર ચોખા લગાવવા, દીવાથી આરતી ઉતારવી અને પ્રેમથી ભાઈના જમણા કાંડે રાખડી બાંધવી. જે પણ આપની પાસે મીઠાઈ હોય, કશું ન મળે તો ગોળ ખવડાવવો અને ભાઈ બહેને પોતાની શક્તિ પ્રમાણે પોતાની બહેનને કંઈક ભેટ આપે. પરંતુ સૌથી મહત્વની વસ્તુ છે કે એકબીજાના આશીર્વાદ લેવા. આ માત્ર આ દિવસે ખાલી રાખડી બાંધવાથી તહેવાર પૂર્ણ થઈ જતો નથી. આપણે સંકલ્પ કરવો જોઈએ કે હું મારા ભાઈ બહેન સાથે હંમેશા પ્રેમથી રહીશ, કોઈ ગેરસમજને કારણે સંબંધ તોડીશ નહીં, મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદ કરીશ, માતા પિતાની સેવા કરીશ, પરિવારમાં પ્રેમ અને એકતા જાળવીશ. કારણ કે રાખડીનો દોરો હાથ ઉપર થોડા દિવસ રહે છે, પણ ભાઈ અને બહેનનો સંબંધ આખી જિંદગી રહે છે. જ્યારે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે
ત્યારે તેના મનમાં ઘણી પ્રાર્થના કરતી હોય છે કે મારો ભાઈ સ્વસ્થ રહે, મારા ભાઈને સફળતા મળે, તેના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થાય, ભગવાન હંમેશા તેમની રક્ષા કરે. કદાચ બેન આ શબ્દોમાં બધું બોલતી નથી, પરંતુ તેની આંખમાં આ બધું દેખાય છે ને ભાઈ પણ રાખડી બંધાવતી વખતે ભલે કઈ ન બોલે, પણ તેના મનમાં એક વચન હોય છે કે બેન, હું તારી ખુશી માટે હંમેશા હું પ્રયત્ન કરીશ. વાલા શ્રોતાજનો, જીવનમાં આપણને રક્ષા બંધન નો આપણને સંદેશ આપે છે. જીવનમાં આપણને ઘણા સંબંધ મળે, કેટલાક સંબંધ સમય સાથે બદલાય, કેટલાક લોકો જીવનમાંથી દૂર થઈ જાય, પરંતુ ભાઈ બહેનનો સંબંધ બાળપણની યાદ સાથે જોડાયેલા હોય છે. એક સાથે રમેલા, નાની નાની વાત પર થયેલા ઝઘડા, માતા પિતાથી છુપાવેલી વાતો, એકબીજાને કરેલી મદદ અને જીવનમાં દોડમાંથી અલગ અલગ ઘરમાં જવું. રક્ષાબંધન એ આપણને યાદ અપાવે છે કે ભલે જીવનની દિશા અલગ થઈ ગઈ હોય, પરંતુ આ હૃદયના સંબંધ હજુ એ જ છે. આજના સમયમાં ઘણી બહેનો લગ્ન પછી દૂર રહે છે, કેટલાક ભાઈઓ પણ નોકરી કે વ્યવસાય માટે દૂર રહે. દરેક વખતે હાથ પર રાખડી બાંધવી શક્ય નથી હોતી, પરંતુ રાખડી અંતરથી મોટી નથી. બહેન દૂર બેઠી હોય અને ભાઈ માટે પ્રાર્થના કરે તો પણ એ રક્ષાબંધન છે. ભાઈ દૂર હોય અને બહેનના સુખ માટે પ્રાર્થના કરે તો એ પણ રક્ષાબંધન છે. કારણ કે સાચું રક્ષણ હાથથી નહીં, પણ આ હૃદયથી થાય છે. આજના સમયમાં એક નાનો સંદેશ ખાસ આપવો છે કે ભાઈ અને બહેન વચ્ચે નાની નાની વાતે અણબનાવ થાય તો વર્ષો સુધી વાતચીત બંધ ન રાખશો. એકબીજાને માફ કરી કારણ કે પૈસા તો ફરી કમાઈ શકાય છે, સંપત્તિ ફરી મેળવી શકાય છે, પરંતુ બાળપણની યાદ, પોતાના ભાઈ બહેનનો સાથ ફરીથી ખરીદી શકાતો નથી. રક્ષાબંધનના દિવસે એકબીજાને માત્ર ભેટ નહીં, પણ તમારો સમય આપો, બે મીઠા શબ્દ બોલો, માતા પિતાના ચરણમાં બેસો અને પરિવાર સાથે ભોજન કરો. આ રક્ષાબંધનની સાચી ઉજવણી છે. વાલા શ્રોતાજનો, આજે આપણે 3 સુંદર પ્રસંગ સાંભળ્યા. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીનો પ્રેમ, યમરાજ અને યમુનાજીનો ભાઈ બહેનનો સ્નેહ, અને ઇન્દ્રાણી અને ઇન્દ્ર માટે કરાયેલી પ્રાર્થના. ત્રણેય કથાનો સાર એક જ છે કે રક્ષણનો સાચો આધાર પ્રેમ છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં પ્રાર્થના છે, જ્યાં પ્રાર્થના છે ત્યાં આશીર્વાદ છે, અને જ્યાં આશીર્વાદ છે ત્યાં ભગવાનની કૃપા છે. આજે આપણે રક્ષાબંધનના આ પવિત્ર અવસરે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ ભગવાન, હે ભોળિયાનાથ, દરેક ભાઈની રક્ષા કરજો, દરેક બહેનને સુખી રાખજો. જો ભાઈ અને બહેનને વચ્ચે કોઈ અણબનાવ હોય તે તેમના હૃદયમાં ફરીથી પ્રેમ જગાવજો. જે બહેન પોતાના ભાઈથી દૂર છે તેની પ્રાર્થના તેના ભાઈ સુધી પહોંચાડજો. જે ભાઈ પોતાની બહેનથી દૂર છે તેના હૃદયમાં બહેન માટેનો પ્રેમ હંમેશા જીવંત રાખજો. દરેક પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. અને અંતમાં આપણે બોલીએ, બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.